હા બાર ગામથી ને આવ્યો હારો હજી આવતો નથી. કેટલા દિવસ થયા પણ હજી આવ્યો નહીં. હવે હૈયા ને ભાઈ આપણે મારે શું હૈયાનું કામ હતું. હૈયા ને કોક કહેતો તો કોક ને ભૂત વેળગું છે તે કાઢવું. હવે એ હૈયા ને કામ હશે તો આવી કંટાળો થોડો એકલા એકલા કોઈ છે નહીં. હાલો હવે હું ભાગું. શું કરો કાકા? આવી ગયા બરગામ થી? હા બેટા. અરે રામ કેમ છે? ક્યારે આવ્યા? ક્યારે આવ્યા? આવ્યો હું આજ બપોરે જ આવ્યો. હા. પછી હું બેઠો તો હૈયા ને ગોતતો હતો પણ ક્યાંય જડ્યો નહીં. ને હવે મારે તો ભાઈ એનું કઈ કેતો હતો પણ હવે ઈ વાત ગઈ બધી. ઈ આવે તે વાર હવે જડતો નથી મને. તે દી મેં ગોત્યો તો જડ્યો નહીં. આજે નો આવ્યો. તે દી ઓલે પદદીપ ને અમે બેઠા હતા બહુ બેઠા પણ કઈ આવ્યો નહીં. મેં કીધું આ આવી જાય તો આજે આવ્યો નહીં. હવે હું જાઉં તો ઘર બાજુ. મેં કીધું ત્યાં વાળા તું આવ્યો. મેં કીધું આવ્યો છે છોકરો ઘડીક બેસી. શું કામ હતું હૈયાનું? હે શું કામ હતું તે હૈયાનું? હૈયાનું મારે બીજું કઈ કામ નતું. ઈ કહેતો કોક ને ભૂત વેળગું છે કઢાવવું છે એમ. ભાઈ કહેતો તો મને હમણાં કે કાકા પાસે જાઉં છું ભૂત કઢાવવા. તો તને મળ્યો તો? હા ઈ હમણાં મને મળ્યો હતો. હા તે કહેવાય નહીં. તો મને શું ખબર કે તમારે કામ હશે? એને કહે છે કાકા આવી ગયા છે એમ. હા તે હમણાં અને પછી ભાઈ છે ને બહુ મોડું ન કરાય. હું વાત કરતા હતા તમે? હે હું વાત કરો છો ને આ ક્યારે આવ્યો? તો ભાઈ વાત તો મેં તને કઈ નથી કરી બેટા. શું વાત હતી? હા આપણે ભૂત કઢાવવાની ઓલા હૈયો કોક ને કહેતો. હવે ભાઈ ભૂત માં હું તમે ભૂત ભૂત રાખી અદુના લેલા ભાઈ આ બધું આને ક્યાં તમે કાંઈ એવું હોય નહીં ભૂત ભૂત. અરે કોને કીધું? ના રે ના તું ક્યાં એની વાતોમાં આવ્યો? ઈ આને ખબર નથી. આવજો એટલે ભૂતિયા જાળવે ખબર પડે તને. ક્યાં ભૂત ભૂતિયા છે કે જાળવે? નહીં? એ આમ છે હું તને અહીંયા લઈ જાઉં. આવજે કાંઈ. તો જાય એમાં હું હા તે આવજે. ભૂતિયા ઝાડવું એટલે અહીંયા શું છે વળી? કાંઈ એવું ન હોય એલા ભાઈ. એ તને ખબર ન હોય. ક્યાં એવું? તું જોઈજે તું. હું તને બતાવી. અંતર તું વહી જા ને મળે ને તો કે છે. હા તે એવું તમારી પાસે શું છે ભૂત કાઢવાનું? તું હૈયાને કહું. ભૂત કાઢવાનું મારી પાસે છે. કોરે કોરો દારૂ હોય ને એને 5 કોથળે પાઈ દેવાનો. પછી તું જો ભૂત એના શરીરમાં રહે છે કે નહીં. નકરો દારૂ જ રે. હવે પાકું પાકું તમારું ઈ હાચું. ઈ તો ભાઈ તો ભૂત તો આગો રે ને દારૂ થી તો. ઓલા 5 કોથળી એને કોરો દારૂ પાવી એટલે જો ભૂત એના શરીરમાં રે તો આમ જો દારૂ મને કહેવાનું. હા તે દી મેં તને નતું હવે કીધું? તમારા દારૂ એ હાલ બહુ તું કરી. આની વાતોમાં તમે ક્યાં આવતો પણ- નહીં. અરે પણ મારે જાવું મને લાગતી બીક. તમે મળ્યા વાતું કરવા લે દારૂ પાવાની ને ફલાણું ઢીકડું ને. આ ભાઈ જોયું ને ભાઈ. આ ઓલા એકને માંડ માંડ કરીને દારૂની વાત કરીને આપણે ભૂતકાળની વાત કરી હતી તે દી ઈ ભાગી ગયો તો. આ તો એક એનો બીજો આવ્યો તો એનો ભાઈ ઈ ભાગી ગયો. તો હવે આમાં આપણે શું કરવાનું? હવે એને ભૂત કઢાવવો છે આવશે. તો હવે એને છે ને ઓલો કહેતો ને કે ભૂત ન હોય ને એવું કાંઈ ન હોય એને કાલે ઝાડવે લઈ જવો છે. પછી તમે જોઈજો વિડીયામાં અને વિડીયો હતો ઉતારવો છે અને પછી તમે જોઈજો તમને દેખાડો. આ કોઈનું કામ હદરવા ન દે. આનું શું કરવું? આમ થાકી જવાય લ્યો. મારો પવન કેવો ઉડ્યો હે? જે વાવાઝોડું ન આવવાનું એવો પવન ઉડ્યો છે. વાવાઝોડા જેવો પવન ઉડ્યો છે. વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે આપી છે. કોઈ દી હાસી પડી નથી. પ્રદીપ ને કેવરેવું પ્રદીપ ને કઈ કીધા જેવું જ નથી. એ તો બીજાને ફડાવી દે એમ છે. એ કઈ પાસે આવવા દે એવો છે નહીં. આમ થાકી જવાય ભાઈ. હવે આવશે નહીં આજે એવું મને લાગે. ભાઈ દી દીધો. કેમ દી દીધો? હા 3 દિવસ તારી વાહ લબડું. એ વાત સાચી પણ મારે થોડુંક કામ આવી ગયું કાકા. તેથી હાંજે વળી મારે બહાર કામ જવાનું છું. તેને વળી મેં પ્રદીપને કીધું હતું કે ના પાડી દઈએ ને પણ એ તો ભાઈ મોટો માણસ છે.
વળી ગયું ને એટલે પછી બહુ તને ખમાય નહીં. હા, એટલે મેં કીધું આપણે ઈ કરી નાખી. તો હવે આપણે બહુ મોડું નથી કરવું. તારા મિત્રને ભૂત વળગ્યું છે એ વાત હાચી. તો મેં તને કીધું તો એમાં હું કઈ વિચાર્યું. હવે કાકા વિચાર્યું તો છે પણ હવે ઘટવાનું નથી. કેમ કટાવવું નથી તારે? એક મારો દોસ્તર પત્ની છે, એક હિન્દુ છે, એની પાસેથી વાત સાંભળી હતી તને નીકળતું રહે પણ જ્યાં તું દારૂ પીતો થઈ જાય એમ. ના ભાઈ ઈ શીખવું ને ઈ પ્રદીપ ને ઈ બધા એના ભાઈ ઠીક માણસ છે. એની વાત તું માનતો નહીં. ઈ બધા એને એમ કે આપણી હારે દોસ્તાર ખોટો થઈ જાય એમ એનું કહેવાનું. એટલે એવું કઈ છે નહીં. તારા મિત્રને હું તને એક પેક આપું છું. એ બાટલી એને એક 2 દી પાવાની, પછી તારા બાટલી લઈ આવવાની. હું તને 2 દી એક બાટલી આપી, ખાલી 5 દી એને તું બધા બાટલી ભરી દે એટલે તારે એને શરીરમાંથી ભૂત નીકળી જાય 100%. હા, તો હું તને બાટલી આપું. આ બાટલી છે એને તારે પાઈ દેવાય. અહીંયા પાઈ આ તારે બાટલી એને પાઈ દેવાય. તો ભૂત રે તો મને સાંભળજે. એમ હા, હું એના વાતો કરે યાદ રાખવાનું. હું એના કઈ છે બાબત આ કોણ? ના ભાઈ, આ તો આવ્યા. હું એના બધું તમે હું વાતો કરતા હતા ના ભાઈ, એને હું દેવા આવ્યો છું. જો એના મિત્રને ભૂત વળ્યું છે. આ દારૂની બોટલ આપી દે. જોવા તો હું એમાં તારે જોવું છે. એલા તું રહેવા દે. પેલા તું આના રવાડે ચડતો નહીં. આ દારૂ હારો નહીં. તારા બાયુ છોકરા દળી જાહે, તારા દોસ્તારો બધા મિત્રો તને મેળીને વયા જાહે અને તારી જિંદગી ધોળી જેવી થઈ જાય. તું આ રહેવા દે. ના પણ તું ઓલાના મિત્ર હાટું લાવ્યો છું. તું લાય તો ખરા. હાવ હવે ફૂલ એમાં થઈને આવ્યા હે ભાઈ. આ બે હાવ ફૂલ થઈને આવ્યા છે. બાટલો હતો ને તો જા જો આગળી. ત્યાં જો બાટલો ઈ તો ખાલી કરીને આવ્યો. બાટલો તો એના દવાનો છે. હવે દવાનો કાંઈ નથી. આમ જોતો તું જોતો આ દવાનો બાટલો છે. હવે દારૂ અમે જા દારૂ પી આ બે હજી લડો સવાર ખોટું બોલો. આ એક મેકી ને આગળી. આ તો એક ભૂત દારૂ પી જાહે અને દારૂ રહી જાહે. ના પણ આ તમે દારૂ પીવો એનું તમે દારૂ પીવો એનું તમને ક્યાં ભૂત છે? દારૂ નથી. ના હજી ખરું કરી પીવા તો હાલી એક તો નથી. હાલવાની હાલ નથી. ઘીરે તને નાખવા આવવો પડશે મારે. ના ખોટો નથી ભાઈ. ઈ ભલે કે તું જોતો ને આ બેની હાલત. પુરુષ છે. એને પીવા હાટું કી છે ઈ. એ તો બે પુરુષ છે. એને એમ કે એને એમ કે મારા કાકા આ બાટલી એ તને ન આપે ને મને ન આપે કાયમ એમ. તમે વધારે બોલો માં. આ જે આ ફોટો મારા કાકાને કેવું પડતી કરા. રોજે હો પાક ના ના હા પણ હજી હજી નાનો જો આમ જો તું. હવે બાટલો મેં કેવા હવે કાંઈ નથી. એમ કર એમાં જીભ નાખી સાટી દે હાલે. એમાં જીભ નાખી સાટી દે. હવે એમાં કાંઈ નથી. બાટલા આસકે હજી પુરુષ છે. હવે તું હાલે ભાઈ તને હાંકીને આપું છું. તું લઈને આવતો થા. કાકા અમે થોડું કેવું પેલા દારૂ નો પીવાય. થોડું કેવું તારા મિત્ર હાટું લાવ્યો તો હું. ધૂળી જેવી થઈ જાહે. આ ધૂળી જેવી તારી ભેગા માણસો ભેગા થઈ જાહે. પેલા ત્યાં પીધો મેં પીધો બધા. આ તો તઈ હલકા છે મારા એને ખોટું લેવું છે. અલા ઉભા રહ્યો. અહીંયા હાલો તમે. અહીંયા હાલો ઉભા રહ્યો. અરે ઉભો રે. માળા બેટા બધું મારું એમનામ દારૂ પીને વીએ ગયા. મારા પૈસા આમનામ રહે. હું લાવ્યો તો 1500 રૂપિયાનો બાટલો. માળા બેટા રમત કરી ગયા. રમત મારી આવી. મારા 1500 રૂપિયા ગયા. ના પાછા આવો હે.
પૈસા તો જો મારા તને બધા લઈ દેહો. ના દારૂ નો પીવાય કરતા કરતા 2 બાટલા પી ગયા. લાવો ઉભો રે અને બીજો ફોટો લેવો તો હે. હવે નો આમ બધે હું હાલી શકું નહીં, મારા પગ દુખે. ઓહો પેલા કહું હવે આવજો, ક્યારેક દારૂ પીવા આવજો. તમે જોવો આજકાલ દારૂ પીવા આવે ને 10 ગણા લેવા છે. બેઠા લાગે છે હમણાં જઈને સાનો પકડી લેવા છે તૈણી. લાવો પાછા ભાળી ગયા. ઉભર એલા બેટા દારૂ પી ગયા છે તોય ભાળી ગયા. બોલો મારો વિડીયો તમને સારો લાગે તો શેર અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. થેન્ક યુ ગાઈસ.